નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાનમ નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્ર તથા પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં પેલા અધિકારનું 22મું સૂત્ર એનો સ્વાધ્યાય ચાલે છે. 22મા સૂત્રમાં સ્વયોપશમ નિમિત્તક અવધિ જ્ઞાનના ભેદ તથા તેના સ્વામી એની વાત કરવામાં આવી. અવધિ જ્ઞાન એમાં નિમિત્ત કારણ શું છે? અવધિ જ્ઞાન કોને થાય છે? તો આપણે ગયા સ્વાધ્યાયમાં એ વાતને સમજ્યા છીએ કે દેવ અને નારકીને અવધિ જ્ઞાન હોય છે અને મનુષ્ય અને તિર્યકને પણ હોય છે, અને એને કઈ રીતે હોય છે એની વાત ગઈ વખતે આપણે લીધી છે. અહીંયા આ સૂત્રમાં 22મા સૂત્રમાં જે કહેવામાં આવ્યું એનો અભ્યાસ આપણે ગઈ વખતે કર્યો છે. સહેજ પુનરાવર્તન કરીએ તો સૂત્રના અર્થમાં એ રીતે વાત કરવામાં આવી કે ક્ષયોપશમ નિમિત્તક અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન જે છે તે એવા અવધિ જ્ઞાનાવરણી કર્મના ક્ષયોપશમ પૂર્વક થાય છે. અને તેમાં બીજી વાત લીધી કે સદ વિકલ્પ શેષાણામ, એટલે જે અગાઉ 21મી ગાથામાં દેવ અને નારકીને જે અવધિ જ્ઞાન કહેવામાં આવ્યું હતું એના સિવાય બીજા કોને થાય એ અપેક્ષાથી શેષને, શેષાણામ એટલે બીજા કોને થાય? તો મનુષ્ય અને તિર્યકને થાય. 21મી ગાથામાં જે વાત અવધિ જ્ઞાન વિશે કરવામાં આવી, જેમાં દેવને અને નારકીને કહેવામાં આવ્યું હતું, ત્યાં વિભંગ જ્ઞાનની વાત હતી. એ વાત આપણે સર્વાર્થ સિદ્ધિમાંથી સમજ્યા હતા. એટલે ત્યાંની વાત જે છે તે અવધિ જ્ઞાનના વર્ણનમાં 21મીની અંદર એ વાત હતી કે ભવ પ્રત્યય નામનું અવધિ જ્ઞાન દેવ અને નારકીઓને હોય છે. ભવ પ્રત્યય એટલે ભવમાં આવે એટલે એને એ અવધિ જ્ઞાન થાય. એ ભવમાં આવે એટલે એને અવધિ જ્ઞાન થાય. એટલે ભવ પ્રત્યય એમ કહેવામાં આવ્યું. અને એ દેવ અને નારકીને હોય એટલે એ ભવમાં આવે એટલે હોય. પણ એમાં પણ આપણે એ સ્પષ્ટતા કરી હતી કે એનો અર્થ એવો નથી કે એમને એ ભવમાં આવ્યા છે ત્યારે એમને એવો અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ નથી, એવી વાત નથી. એને પણ એવી જ રીતે અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે, પણ એ બે ગતિની અંદર એવી રીતે એટલો એમને ક્ષયોપશમ હોય જ છે કે જેથી એમને અવધિ જ્ઞાન થાય. અને એ અવધિ જ્ઞાનને ભવ પ્રત્યય નામનું અવધિ જ્ઞાન કહ્યું અને દેવ ને નારકીને કહ્યું. એટલે આ 21મા સૂત્રમાં જે વાત કહેવામાં આવી એમાં અવધિ જ્ઞાનને એ એમને થતું અવધિ જ્ઞાન ભવ પ્રત્યય છે. પણ એ પ્રમાણે એ સિવાય બીજું જ્ઞાન છે અવધિ જ્ઞાન બીજા પ્રકારનું, એ ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન છે. ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન છે. અને એ ગુણ પ્રત્યય અવધિ જ્ઞાનનો જયારે વિચાર કરીએ તો આના પછીના સૂત્રની અંદર એ વાત આવી જાય છે કે એ અવધિ જ્ઞાન મનુષ્ય અને તિર્યકને પણ થાય છે. અને એ વાત અહીંયા 22મા સૂત્રમાં એમણે કરી. એટલા માટે એમ લીધું કે શેષાણામ એટલે બાકી જે રહ્યા તે એટલે મનુષ્ય અને તિર્યક. અને એના અહીંયા પાછા પ્રકાર જે કહેવામાં આવ્યા, ભેદ કહેવામાં આવ્યા આ સૂત્રની અંદર. તો એ
ત્રણ પ્રકારે ખરેખર ભેદ છે. અનુગામી, અનઅનુગામી, વર્ધમાન, હેયમાન, અવસ્થિત અને અનઅવસ્થિત. અને એ બહુ સહેલા શબ્દોથી આપણને સમજાય છે કે જે જીવની સાથે જાય છે તેને અનુગામી કહેવામાં આવે, નથી જતું તે અનઅનુગામી છે. વર્ધમાન જે વધતું જાય છે તે હેયમાન જે ઘટતું જાય છે, અવસ્થિત જે એક સરખું રહે છે, અને અનઅવસ્થિત એટલે જે બદલાયા કરે છે. તે વાત આપણે ગઈ વખતે લીધી હતી. પછી એક વાત બીજી પણ ત્યાં સાથે લેવામાં આવી હતી કે જે આ રીતે વાત કરવામાં આવી એમાં બીજી કે મનુષ્યને કેવી રીતે થાય છે. તો તીર્થંકરને સદમસ્ત અવસ્થાની અંદર પણ એવા અધિજ્ઞાન હોય છે, તિર્યંતને પણ હોય છે. અને એ વાત ની સાથે એક બીજી વાત હતી કે એમાં સાથે કોને હોય છે તો અવધિજ્ઞાનને એ અવધિજ્ઞાન ગુણ પ્રત્યે અવધિજ્ઞાન કહેવામાં આવે છે. અને એમાં એક અપેક્ષાથી એમ વાત લીધી કે તે નાભીની ઉપર સંત, પદ્મ, વ્રજ, સ્વસ્તિક, કલશ, માછલા આદિ શુભ ચિહ્ન દ્વારા થાય છે. એટલે એના દ્વારા થાય છે નહીં, પણ એ હોય છે એવો અર્થ લેવાનો છે ફરીથી આ વાતને. અને અવધિજ્ઞાનના બીજી રીતે ભેદ જે પડે છે એ પણ આપણે લીધા હતા. પ્રતિપાતી એટલે જે પડી જાય તેવું, અપ્રતિપાતી એટલે ન પડે તેવું. અને પછી ત્રણ ભેદ બીજા લેવામાં આવ્યા. દેશ અવધિ, પરમ અવધિ અને સર્વ અવધિ એવા ભેદ પણ પડે છે. અને મનુષ્યની અંદર મહત્વની વાત લીધી કે દેશ અવધિમાં જઘન્ય દેશ અવધિ એ સંયમ જેમને છે તેવા, એટલે એવા જેને સંયમ છે તેવા, એટલે જેને સમ્યક દ્રષ્ટિ છે ને, તથા અસંયત છે જેને સંયમ નથી તેને પણ એવા મનુષ્યોને અને તિર્યંતને થાય છે. અને એ નારકીને થતું નથી. કેમ કે અહીંયા એ નારકીના ને એની વાત જે છે તે નથી લીધી. અહીંયા આ ગુણ પ્રત્યેની અપેક્ષાથી આખી વાત સમજવાની. તો ઉત્કૃષ્ટ દેશ અવધિ સંયત ભાવ મુનિને થાય છે, અને અન્ય તીર્થંકર આદિ જે ગૃહસ્થ અવસ્થામાં છે, છદ્મસ્થ છે, એવા મનુષ્યને, દેવ નારકીને નહીં, તો તેમને દેશ અવધિ થાય છે. આ વાત આપણે ગઈ વખતે લીધી. દેશ અવધિમાં જે કહેવામાં આવે એમાં એક વધારાની વાત આ હતી કે પેલું પડી જાય તેવું, એટલે પ્રતિપાતી અને અપ્રતિપાતી એ બે ભેદ પણ એમાં સાથે લઈને 8 ભેદ દેશ અવધિના કહેવામાં આવ્યા છે. અને પરમ અવધિ જે છે એમાં એ પ્રતિપાતી ને અપ્રતિપાતી હોતું નથી. એટલે પરમ અવધિ જે છે તે એના 6 ભેદ કહેવામાં આવ્યા છે. અનુગામી, અનનુગામી, વર્ધમાન, હેયમાન, અવસ્થિત, અનવસ્થિત. અને એ અપ્રતિપાતી હોય છે એટલે પડતું નથી, ટૂંકમાં કહેવાનો એ છે. આ વાત આપણે ગઈ વખતે લીધી છે. અને એમાં પછી આગળ ભેદની વાત લેવામાં આવી. દ્રવ્ય અપેક્ષાએ, ક્ષેત્ર અપેક્ષાએ, કાળ અપેક્ષાએ અને ભાવ અપેક્ષાએ, એ બધા ભેદને ટૂંકાણમાં અહીંયા એક એક લીટીમાં સમજાવવામાં આવે છે, એ વાત લીધી. પછી કર્મનો ક્ષયોક્ષમ એ નિમિત્ત માત્ર છે, એ વાત આપણે સમજ્યા છીએ. અને કર્મનો ક્ષયોક્ષમ શું, એનો અર્થ અહીંયા સામાન્ય લેવામાં આવે છે, જે આપણે જાણીએ છીએ. તો આ આપણે ગઈ વખતે સંકલનમાંથી એનો સ્વાધ્યાય કર્યો, એનું સહેજ પુનરાવર્તન કર્યું. હવે આ 22મું સૂત્ર જે છે, તો એ 22મા સૂત્ર ને સર્વાર્થ સિદ્ધિમાંથી આપણે લઈએ છીએ. તો 22મા સૂત્રમાં અહીંયા એમ કહ્યું કે ભવ પ્રત્યય અવધિજ્ઞાન દેવ और नारकियों के होता है. તો એ 21 સૂત્રની વાત હતી અને એના પછી 22 આવે છે. તો આ ભવ પ્રત્યય અવધિજ્ઞાન દેવ और नारकियों के होता है એ જે વાત હતી એના વિશે 213 ની અંદર જે કહેવામાં આવ્યું કે ભવ કા સ્વરૂપ કહેતે हैं, અને એમાં ભવ કોને કહેવામાં આવે છે એ વાત લીધી કે આયુ નામ કર્મ ના ઉદયના નિમિત્તે, આયુષ આપણે જે કહીએ છીએ તો નામ કર્મની પ્રકૃતિ એટલે અઘાતી કર્મની પ્રકૃતિ છે. અને એમાં આયુ નામ કર્મ એક સાથે એ વાત લીધી છે. आयु नाम कर्म के उदय का निमित्त पाकर जो जीव की पर्याय होती है उसे भव कहते हैं. અને એમાં ત્યાં પેલા 3 શબ્દ લીધા હતા એ બરાબર ન હતા. એ વાત આપણે અહીંયા ગઈ વખતે પણ લીધી હતી કે પ્રત્યેક કારણ और निमित्त, प्रत्येक कारण और
નિમિત્ત એ એકાર્થવાચી છે. એ 3 શબ્દો એકાર્થવાચી છે. અને અવધિ જ્ઞાન થવામાં ભવ નિમિત્ત છે. કોને ભવ નિમિત્ત છે? નારકીને અને દેવને. એ વાત પણ આપણે અહીંયા લીધી હતી अवधि ज्ञान में. तो कहे છે કે वहां देव और नारकी के अवधि ज्ञान जानना चाहिए. અને પછી એમાં શંકા લીધી હતી કે अवधि ज्ञान ની અંદર તો ક્ષયોક્ષમ જ્ઞાન નિમિત્ત નથી બનતું. તો કે હા, એમાં કોઈ દોષ નથી, ક્ષયોક્ષમ જ્ઞાન તો છે જ. એટલે કે અવધિ જ્ઞાનાવર્ણીય નો એવો ક્ષયોક્ષમ છે, એવો કર્મનો ક્ષયોક્ષમ તો છે જ. અવધિ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ તો નિમિત્ત તરીકે છે જ, પણ એમને એ ભવમાં એ હોય જ છે, એટલે એમને ભવ પ્રત્યય કહેવામાં આવ્યું. આ વાત આપણે ગઈ વખતે લીધી હતી 21માં ની અંદર આ વાત લીધી છે. અને એના ઉદાહરણો પણ આપણે સમજ્યા હતા. પક્ષીઓને જેમ સહજ રીતે જે હોય છે એ બધી વાત હતી છે. વિશેષ અર્થની અંદર અવધિ જ્ઞાનમાં જે વાત હતી આપણે જરાક ફરીથી લઈએ છીએ. તો કે अवधि ज्ञान व मर्यादित ज्ञान है. मर्यादित ज्ञान છે. અને जो इंद्रिय और मन की सहायता के बिना मूर्तिक पदार्थों को स्पष्ट जानता है. જાણે છે તો મૂર્તિક પદાર્થને પણ જાણે છે, એ સ્પષ્ટ જાણે છે. અને મન અને ઇન્દ્રિય વિના મન અને ઇન્દ્રિયથી જે જાણપણું થાય છે તેને મતિ જ્ઞાન કહીએ છીએ. અને આ અવધિ જ્ઞાન એ મન અને ઇન્દ્રિય વિના એવું મતિ જ્ઞાન જેવું જે જ્ઞાન થઈ રહ્યું છે, એટલે એ मर्यादित ज्ञान છે. અને મૂર્તિક પદાર્થ, આ મહત્વનું અહીંયા એ છે, મૂર્તિક પદાર્થ કો જાણતા હૈ. આ વાતને ભૂલવાની નથી. એટલા માટે આપણે જરા ફરીથી કેટલી વાત લઈએ છીએ. અને એની સાથે અહીંયા પંડિત ફૂલચંદજી શાસ્ત્રી એ વાત બીજી પણ લીધી વિશેષાર્થની અંદર कि मनोपर्य ज्ञान का भी यही स्वरूप कहा जाता है, पर इससे मनोपर्य ज्ञान में मौलिक भेद है. वह मन की पर्यायों द्वारा ही मूर्तिक पदार्थों को जानता है. એટલે બીજાના મનમાં રહેલી જે મૂર્તિક પદાર્થો વગેરેની વાત જે છે એને એ મનોપર્ય જ્ઞાન જાણે છે. એ પણ જાણે છે, પણ એવી રીતે જાણે છે, એ પણ જાણે છે. અને આ જે અવધિ જ્ઞાની જે જાણે છે એ એમને પોતે સીધે સીધું મૂર્તિક પદાર્થોનું જ્ઞાન કરે છે, મન અને ઇન્દ્રિય વિના કરે છે. એટલે એ અવધિ જ્ઞાન છે. મતિ જ્ઞાનમાં મૂર્તિક પદાર્થોનું જ્ઞાન પોતે ઇન્દ્રિય અને મન દ્વારા કરે છે. અવધિ જ્ઞાનની અંદર એ જ મૂર્તિક પદાર્થોનું જ્ઞાન એ સીધે સીધું કરે છે. એટલા માટે એને કોઈ અપેક્ષા એ અંશે પ્રત્યક્ષ એમ પણ કહેવામાં આવે છે, અને એ પણ પ્રમાણ છે. અને પછી મનોપર્ય જ્ઞાનમાં પણ મનની સામાના મનની અંદર રહેલા એવા એ પદાर्थों ज्ञान करे छे. એટલે એ भी કહે છે કે वह मन की पर्यायों द्वारा ही मूर्तिक पदार्थों को जानता है, सीधे तौर से मूर्तिक पदार्थों को नहीं जानता. આ વાત લીધી છે. હવે પછી એના પછી નારકીને એને જે છે તો એ વાત આપણે જાણીએ છીએ, એમાં વધારે વિસ્તાર નથી આપણે વાંચનમાં લીધું છે. પણ પછીની આગળની વાત જે છે એ મહત્વની છે કે એમને તો કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. નારકી અને દેવને તો એમને તો નથી. પછી આગળ કહે છે કે તથા तिर्यंचों और मनुष्यों के सम्यक दर्शन आदि गुणों के निमित्त से होता है. શું? અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન तिर्यंच અને મનુષ્યોને सम्यक दर्शन आदि गुणों के निमित्त से होता है. એટલે ગુણ પ્રત્યય એવો ભેદ ત્યાં કરવામાં આવ્યો. ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય, ભવને કારણે અને ગુણોને કારણે, એમ યાદ રાખીએ તો આપણને બહુ સહેલાઈથી યાદ રહી જાય અવધિ જ્ઞાન. એ કોને થાય? તો કે तिर्यंच અને મનુષ્યોને એવી રીતે થઈ શકે. तो इसके भव प्रत्यय और क्षयोपम निमित्तक ये दो भेद किए गए हैं. એટલે આ જે કહેવામાં આવ્યું ને, જે ગુણ પ્રત્યય એને એમ કહી દીધું કે ક્ષયોપમ નિમિત્તક કહ્યું. પેલામાં એક ક્ષયોપમ તો નિમિત્ત છે જ. અવધિ જ્ઞાનાવરણીનો કર્મનો ક્ષયોપમ નિમિત્ત તો છે, પણ એ ભવમાં આવે ત્યારે એને એવો ક્ષયોપમ હોય જ છે. એ વાત ત્યાં કરવામાં આવી. यहाँ भव प्रत्यय अवधि ज्ञान मुख्यतः देव और नारकियों के बतलाया है, पर तीर्थंकर आदि के भी इस अवधि ज्ञान की प्राप्ति देखी जाती है. इतना यहाँ विशेष जानना चाहिए. એટલે જ્યારે तीर्थंकर भगवान જે छद्मस्त अवस्थाમાં છે ત્યારે એમને પણ अवधि ज्ञान હોય છે. देव और नारकियों में भी उन्हीं के भव के प्रथम समय से एक વધારાની વાત આ હતી, આપણે ગઈ વખતે લીધી છે, ફરી યાદ કરાવું છું કે देव और नारकियों में भी
उन्हीं के भव के प्रथम समय से अवधि ज्ञान होता है जो सम्यक दृष्टि होते हैं। भव प्रत्यय तो खરું, પણ ભવ પ્રત્યયની અંદર જે દેવ અને નારકી જેમને સમ્યક દર્શન છે એને તો પહેલા સમયથી જ્યાં એ ઉત્પન્ન થાય છે ત્યાં જ દેવની ઉત્પત્તિ શૈયામાં થાય છે અને નારકી બિલમાં થી પડે છે આમ નીચે, તો એ પહેલા સમયથી જ એમને જો સમ્યક દ્રષ્ટિ છે અને ત્યાં દેવમાં કે નારકીમાં ગયા છે તો એને પહેલા સમયથી જ અવધિ જ્ઞાન હોય છે। પણ મિથ્યા દ્રષ્ટિ દેવ જે અહીંથી પુણ્યને કારણે દેવલોકમાં ગયો છે અને બીજા એવા મિથ્યા દ્રષ્ટિ નારકી જે પાપને કારણે નરકમાં ગયા છે જેમને સમ્યક દર્શન નથી। તો એવા મિથ્યા દ્રષ્ટિઓ કે इसकी उत्पत्ति पर्याप्त होने पर ही होती है, એટલે બધી पर्याप्ति पूरी થાય ત્યારે એમને આ ભવ પ્રત્યય જ્ઞાન અવધિ જ્ઞાન હોય છે। और उसका नाम અને એમને જેમ એ જ્ઞાન છે મિથ્યા દ્રષ્ટિ દેવ અને મિથ્યા દ્રષ્ટિ નારકી, એમને આ અવધિ જ્ઞાન જે કહેવામાં આવ્યું પણ એ અવધિ જ્ઞાન એ વિભંગ જ્ઞાન છે, એ વિભંગ જ્ઞાન છે એટલે કુઅવધિ જ્ઞાન છે, એ વિભંગ જ્ઞાન છે। સમ્યક દ્રષ્ટિને જે અવધિ જ્ઞાન જે છે તે સમ્યક દર્શનનો જ અત્યારે વિષય ચાલી રહ્યો છે, તો એની વાત લેવામાં આવી છે। અને અહીંયા આ સ્પષ્ટતા અહીંયા સર્વાર્થ સ્થિતિમાં બહુ સરસ રીતે પંડિતજીએ લીધી છે। તો કહે છે કે इस ज्ञान की विशेष जानकारी जीवकांड डला वेदनाखंड आदि से करनी चाहिए। હવે એના પછીથી આગળ કહે છે કે यदि भव प्रत्यय अवधि ज्ञान देव और नारकियों के होता है तो क्षयोपशम हेतुक अवधि ज्ञान किसके होता है, એમ કરી અને પછી આગળનું સૂત્ર 22મું સૂત્ર કહેવામાં આવ્યું। અને એમાં આપણે જે ગુજરાતીમાં જે સમજ્યા છીએ એની સાથે કેટલીક વધારે વાત લીધી છે 22મું સૂત્રની। क्षयोपशम निमित्त षड विकल्प शेषाणाम કરી અને એમાં મનુષ્યને તિર્યંતની વાત લેવામાં આવી છે। તો એ વાંચનમાં આજે લઈએ છીએ, ત્યાંથી શરૂ કરીએ છીએ। આજનો સ્વાધ્યાય અહીંથી શરૂ થાય છે। તો सर्वार्थ सिद्धि में बोल 215 अवधि ज्ञानावरण कर्म के देशघाती स्पर्धकों का उदय रहते हुए, देशघाती स्पर्धकों उदय रहते जो क्षयोपशमनी बात जे छे आपणे सामान्य क्षयोपशमनो अर्थ जाणीए छीए कर्मनो, तो एमां सर्वघाती અને देशघाती एवा प्रकारना जे स्पर्धको होय छे तेमां सर्वघाती जे छे ए सर्वघाती स्पर्धको जे छे ए वखते पछी उदयमां रहता नथी। देशघाती जे होय छे ने सर्वघाती भविष्यना जे होय छे ए पण देशघाती थई अने उदयमां आवे छे एवो क्षयोपशमनो अर्थ आपणे सामान्य तो समजीए छीए। तो अहींया ए अवधि ज्ञानावर्णीय कर्मनी प्रकृति एनी वात करता कहे छे कि अवधि ज्ञानावरण कर्म के देशघाती स्पर्धकों का उदय रहते हुए, एनो तो उदय होय, उदय रहे छे हुए ए वखते बीजू शुं छे तो कि सर्वघाती स्पर्धकों का उदय अभावी, ए सर्वघाती स्पर्धकनो उदय थतो नथी। उदय अभावी क्षय એટલે એનો ઉદય થતા ક્ષય થઈ જાય, ઉદય એવી રીતે થાય નહીં, એટલે ઉદય અભાવી ક્ષય। અને પેલો દેશઘાતી સ્પર્ધકોનો ઉદય રહે છે અને આ સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય જે છે નથી થતો, એટલે ઉદય અભાવી ક્ષય છે। और अन उदय प्राप्त એને ઉદય પછી થતો નથી, સર્વઘાતી તરીકે દેશઘાતી તરીકે ઉદય થાય છે, એને આપણે ક્ષયોપશમ કહીએ છીએ। અને આ વાત દરેક કર્મના ક્ષયોપશમ વિશે સમજી લેવાની છે। તો આ જે છે એવો ક્ષયોપશમ છે। અને પછી આગળ કે સદ અવસ્થારૂપ ઉપશમ, આ ઉદય અભાવી क्षय और अन उदय प्राप्त, इन्हीं का सद अवस्थारूप उपशम इन दोनों के निमित्त से जो होता है वह क्षयोपशम निमित्तक अवधि ज्ञान है। ये त्या एक क्षयोपशम જ્યારે હોય છે ત્યારે એને એવું અવધિ જ્ઞાનનો એટલો ગાઢ હોય છે એટલે એને એવું અવધિ જ્ઞાન હોય છે, એટલે ક્ષયોપશમ નિમિત્તક અવધિ જ્ઞાન છે। આમાં પણ પાછી એક વાત એ લેવામાં આવી છે, થોડી સૂક્ષ્મતાથી વાત કેટલીક જગ્યાએ આપે છે, કેટલીક જગ્યાએ નથી લેવામાં આવી ક્ષયોપશમની અંદર, કે આનો ઉદય એટલે જે
સર્વઘાતી જે છે એનો અનુદય અને એનો સદઅવસ્થા રૂપ ઉપશમ નિહિકા એમાં કહ્યું છે, એટલે એમાં એનો ઉપશમ એ વખતે થાય, જ્યારે પ્રગટ થાય ને ત્યારે એ વખતે ઉપશમ થાય ને પછી એ જ રીતે રહે છે એમ કહેવાને માટે થઈને એ વાત પણ લેવામાં આવે છે. તો એના નિમિત્તથી મૂળ તો કર્મના ક્ષયોક્ષમના નિમિત્તથી અવધિ જ્ઞાન છે અને એની હવે અહીંયા વાત કરવામાં આવે છે. કેમ કે હવે જે લેવું છે ને એ ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન લેવું છે, એટલે આ વાત પહેલા લીધી છે. તો કે યહ शेष जीवों को जानना चाहिए. शेष जीवो એટલે મનુષ્ય અને તિર્યંત ને. तो कौन शेष जीव? मनुष्य और तिर्यंत. उनमें भी जिनके सामर्थ्य है उन्हीं को जानना चाहिए. બધાને કઈ થાય એવી વાત નથી. ભાઈ અસંગની ને તો થતું નથી. અસંગની અને અપર્યાપ્ત માં તો એ સામર્થ્ય હોતું જ નથી. એટલે એ સંગનીમાં મનુષ્ય અને તિર્યંત આવે અને અપર્યાપ્તમાં ન હોય, અસંગનીમાં પણ ન હોય, એકેન્દ્રી વગેરે બધામાં હોતું નથી. संगनी और पर्याप्त को में भी सबके यह सामर्थ्य नहीं होती है. બધાને એવું સામર્થ્ય ન હોય. તો કોને હોય છે? તો કે यथोक्त सम्यक दर्शन आदि निमित्तों के मिलने पर जिनके अवधि ज्ञानावरण कर्म शांत, કેમ કે પેલો ઉપસમ લીધો છે ને એ ઉપસમ અહીંયા એટલા માટે લીધો છે, સમ્યક દર્શનની અપેક્ષાએ એ લીધું છે. એટલે કહે છે કે यथोक्त सम्यक दर्शन आदि निमित्तों के मिलने पर, એવું સમ્યક દર્શન થયું હોય ત્યારે જેમને અવધિ જ્ઞાનાવરણ કર્મ શાંત અને ક્ષીણ હો ગયા है उनके यह सामर्थ्य होती है. એને જ આવું સામર્થ્ય હોય છે. શાંત અને ક્ષીણ થયું છે અવધિ જ્ઞાનાવરણીય કર્મ. હજી પૂરેપૂરું ગયું છે એમ નથી. એનો પૂરો ક્ષય તો ક્યારે થાય છે? 12મા ગુણસ્થાને થાય છે. પૂરેપૂરો ક્ષય તો જ્ઞાનાવરણીય કર્મની બધી પ્રકૃતિને પૂરેપૂરો ક્ષય તો 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રત્યે ત્યારે થાય છે અને પછી તો અર્યંત પરમાત્મા થાય છે. અહીંયા આગળ કહે છે કે અવધિ જ્ઞાન માત્ર क्षयोपशम के निमित्त से होता है तो भी सूत्र में क्षयोपशम पद का ग्रहण यह नियम करने के लिए किया है कि उक्त जीवों के मात्र क्षयोपशम निमित्त है, भव नहीं. जो કોઈને પ્રશ્ન થાય કે અહીંયા એક ક્ષયોપશમ કહ્યો અને પહેલા એક ક્ષયોપશમ કહ્યો, તો અહીંયા કેમ ક્ષયોપશમિક કહેવામાં આવ્યું છે? તો અહીંયા એમ બતાવવું છે કે અહીંયા ભવ જે છે એ નિમિત્ત કારણ નથી. મનુષ્ય અને તિર્યંતની અંદર સમ્યક દ્રષ્ટિને જે અવધિ જ્ઞાન થાય છે, અહીંયા વિભંગ જ્ઞાનની વાત નથી. અવધિ જ્ઞાન છે સમ્યક દર્શન આદિ ગુણોને કારણે જે પ્રગટ થાય છે. સમ્યકત્વ પ્રગટ થવું એ ગુણ પ્રગટ થયો, તો એને કારણે જે મનુષ્ય અને તિર્યંતની અંદર જે પ્રગટ થાય છે એને ક્ષયોપશમ કહેવાય, ક્ષયોપશમિક અવધિ જ્ઞાન કહેવામાં આવ્યું. અને આ કુઅવધિ નથી, આ કુઅવધિ નથી, વિભંગ નથી. એટલે જ્યારે આ કહેવામાં આવે ત્યારે બીજી વાત એમાં ગર્ભિત છે કે ભવને કારણે નથી, ભવ પ્રત્યય નથી, ભવને કારણે નથી. પેલામાં પણ નારકી અને દેવની અંદર પણ જે સમ્યક દ્રષ્ટિ છે એને જે છે એને તો એ સમ્યક અવધિ જ્ઞાન છે, એને કાંઈ વિભંગ જ્ઞાન નથી. વિભંગ જ્ઞાન જે છે એ ભવ પ્રત્યય કહી શકાય, પણ ત્યાં એમને પણ એટલો સમ્યક દ્રષ્ટિ દેવ અને સમ્યક દ્રષ્ટિ નારકી જે છે એને જે અવધિ જ્ઞાન છે એ સમ્યક છે. એટલે અપેક્ષાથી જો વિચાર કરીએ તો એને પણ એવો ક્ષયોપશમ છે, એને પણ એવો ક્ષયોપશમ છે, માત્ર ભવ એ વાત નથી. એટલે જ્યારે ક્ષયોપશમિક અવધિ જ્ઞાનની વાત આવે ત્યારે આપણે એ જ વિચાર કરવાનો કે એ ગુણ પ્રત્યય છે અને એમાં વિભંગ નથી અને ભવને કારણે નથી. ભલે એમાં દેવ અને નારકીની વાત આવે તો પણ, કેમ કે માત્ર ભવને કારણે હોય એ તો વિભંગ જ્ઞાન છે. સમ્યક દર્શન સહિત છે એટલે એને તો એટલો ક્ષયોપશમ છે, એનો ઘણો ક્ષયોપશમ છે. જ્ઞાનનો ગાઢ વિશેષ થયો છે. શેનો ક્ષયોપશમ છે? અવધિ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિનો. જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ કેટલી? 5. તો એમાંની આ અવધિ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિના ક્ષયોપશમની વાત લીધી છે. એટલે એ વાત અહીંયા કહે છે તો જીવો કે માત્ર ક્ષયોપશમ નિમિત્તે એને ભવ નિમિત્ત નથી. અહીંયા મનુષ્યને તિર્યંત માટે કહે છે. ય અવધિ જ્ઞાન 6 પ્રકારે છે આપણે જોઈએ પ્રમાણે. अनुगामी, अननुगामी, वर्धमान, हीयमान, अवस्थित और अनवस्थित के भेद से 6 प्रकार का है. અને પછી એના ઉદાહરણ અહીંયા જુદી રીતે આપ્યા છે. ત્યાં ઉદાહરણ નથી આપવામાં આવ્યા ગુજરાતીમાં,
પણ એ સમજી શકાય એવું છે અનુગામીને કહીને. કોઈ એટલા સરસ ઉદાહરણ નથી, અહીંયા જરા વિસ્તારથી ઉદાહરણ લીધા છે કે કોઈ અધિજ્ઞાન जैसे सूर्य का प्रकाश उसके साथ जाता है वैसे अपने स्वामी का अनुसरण करता है. कोई अभिज्ञान अनुसरण नहीं करता, किंतु जैसे विमुख हुए पुरुष के प्रश्न के उत्तर स्वरूप दूसरा पुरुष जो वचन कहता है वह वहीं छूट जाता है, विमुख पुरुष उसे ग्रहण नहीं करता है, वैसे ही यह अभिज्ञान भी वहीं छूट जाता है. એને અનઅનુસરણીય કહેવામાં આવ્યું છે. कोई अभिज्ञान जंगल के निर्मंथन से उत्पन्न हुए और सूखे पत्तों से उपजीयमान ईंधन के समुदाय से बुद्धि को प्राप्त हुई अग्नि के, એટલે બધા પાંદડાઓ બધા ભેગા થયા હોય જંગલમાં અને બધા બળે છે અને પછી અગ્નિ વધતો જાય છે, એ ઉદાહરણ લઈને વાત કરી છે. એવી રીતે એ વૃદ્ધિમાન થાય છે ને. अग्नि के समान सम्यक दर्शन आदि गुणों की विशुद्धि रूप परिणामों के सन्निधान वश जितने परिणाम में उत्पन्न होता है उसे असंख्यात लोक जानने की योग्यता होने तक बढ़ता है. आ वृद्धिमान तो आવું હોય છે, અસંખ્યાત લોકને જાણે એમ એ વધતું જાય છે અને એમાં એના પરિણામોની વિશુદ્ધિ છે. આ ઉદાહરણની અંદર પણ બહુ મહત્વની વાત લેવામાં આવી છે. ઉદાહરણ સાથે પણ આ વધતું જાય છે તે. कोई अवधि ज्ञान परिमित उपादान संतति वाली अग्नि शिखा के समान सम्यक दर्शन आदि गुणों की हानि से हुए संक्लेश परिणामों के बढ़ने से, संक्लेश परिणाम વધે છે, सम्यक दर्शन की गुणों એમાં हानि થાય એ વખતે એને ઘટતું જાય છે. जितने परिणाम में उत्पन्न होता है उससे मात्र अंगुल के असंख्यात वे भाग प्रमाण जानने की योग्यता होने तक घटता चला जाता है. કેટલું બધું ઘટી જાય છે. પેલામાં તો એમ કહ્યું કે જે વધતું જાય છે એમાં તો એમ કહ્યું કે અસંખ્યાત લોક જાણને की योग्यता સુધી એ વધીને પહોંચી જાય છે. અને પછી આ ઘટવા વાળામાં એમ કે છે કે ઘટતું ઘટતું કેટલું, તો કે અંગુલ કે અસંખ્યાતવે ભાગ, અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ઘટીને થઈ જાય એટલું જ જાણીએ, એટલું ઘટી જાય છે. પછી કોઈ अवधि ज्ञान सम्यक दर्शन आदि गुणों के समान रूप से स्थिर रहने कारण जितने परिमाण में उत्पन्न होता है उतना ही बना रहता है. सम्यक दृष्टि ने कोई ने જેટલું છે એટલું अवधि ज्ञान सतत रहे છે અને पर्याय के नाश होने तक या केवल ज्ञान के उत्पन्न होने तक शरीर में स्थित मशा आदि चिन्ह के समान न घटता है और न बढ़ता है. વધતું નથી, ઘટતું નથી. જેમ શરીરમાં કોઈ ચિહ્ન હોય એ વધતું ઘટતું નથી, એવી રીતે એ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી એ અવધિ જ્ઞાન વધતું ઘટતું નથી. અને પછી છઠ્ઠો પ્રકાર લે છે કે કોઈ અવધિ જ્ઞાન वायु के वेग से प्रेरित जल की तरंगों की समान सम्यक दर्शन आदि गुणों की कभी वृद्धि और कभी हानि होने से जितने परिमाण में उत्पन्न होता है उससे बढ़ता है जहां तक उसे बढ़ना चाहिए और घटता है जहां तक उसे घटना चाहिए. इस प्रकार अवधि ज्ञान का 6 प्रकार है. આ 6 પ્રકાર અવધિ જ્ઞાનના આપણે ગુજરાતીમાંથી લીધા, એ જ ફરીથી આ રીતે વર્ણવવામાં આવ્યા. એમાં થોડી વધારે આપણને સ્પષ્ટતા થઈ. વિશેષ અર્થની અંદર પંડિતજી કહે છે कि क्षयोक्षम निमित्तक अवधि ज्ञान के 3 भेद है. જે પેલા દેશ અવધિ ની વાત કરી હતી તો એમાં દેશ અવધિ, પરમ અવધિ અને સર્વ અવધિ એવા 3 ભેદ છે. એ ક્ષયોક્ષમ નિમિત્તક અવધિ જ્ઞાનના આ 3 ભેદ છે, દેશ અવધિ, પરમ અવધિ અને સર્વ અવધિ. અહીંયા વધારે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ક્ષયોક્ષમ નિમિત્તક એનો અર્થ જે છે કે ગુણને કારણે જે થયા છે તે. तो देश अवधि आ क्षयोक्षम निमित्तक अवधि ज्ञान जे छे तो एना माटे के छे कि देश अवधि तिर्यंशियों और मनुष्यों के होता है, पर मनुष्यों के संयत अवस्था में, संयमी अवस्था छे त्यारे, केम के संयम तो मनुष्य ने होय ए अपेक्षाथी लीधुं छे, पण देश अवधिमां पण तिर्यंशने पण 5मुं गुणस्थान होय छे એટલો સંયમ ગણાય છે. એટલે અહીંયા એની બધી જ વાત આવી જશે. અહીંયા કહે છે કે देश अवधि तिर्यंशियों और मनुष्य ने थाय छे, बात छे होता है, पर मनुष्यों के संयत अवस्था में,
संयत अवस्था में परम अवधि और सर्व अवधि का प्राप्त होना भी संभव है। જે તિર્યંચને ન થઈ શકે, તિર્યંચને જે છે પાંચમું ગુણસ્થાન હોય એનાથી આગળ નથી હોતું. મનુષ્યને તો એ સાતમું ગુણસ્થાન પણ હોય અને એ આગળ પણ વધે, એટલે એને મનુષ્યને આ પરમ અવધિ અને સર્વ અવધિ પ્રાપ્ત થાય, એવું અવધિ જ્ઞાન પ્રાપ્ત થાય. આ સમ્યક અવધિ જ્ઞાનની વાત છે. પરમ અવધિ અને સર્વ અવધિ ज्ञान एमने संभव से प्राप्त થાય. वही कहे छे कि मनुष्यों के चौथे और पांचवें गुण स्थान में देश अवधि, चौथा पांचमा में जे होय ये देश अवधि, और आगे के गुण स्थान में यथासंभव तीनों होते. आगे ना એટલે પછી सातमा थी આગળ, सातमा छठ्ठा અને આગળના ગુણ સ્થાનમાં એને પરમ અવધિ અને સર્વ અવધિ થઈ શકે. એટલે બહુ સ્પષ્ટ કરી દીધું, ચોથા ને પાંચમા ગુણ સ્થાન સુધી દેશ અવધિ જ હોય, परम अवधि सर्व अवधि न हो. आगे कहे भव प्रत्यय अवधि ज्ञान का अंतर्भाव देश अवधि में होता है. એટલે એ તો સમજાય એવું છે. ભવ પ્રત્યયની અંદર જે અંતર્ભાવ એને એટલું દેશ અવધિ જ હોય, વિશેષ જ્ઞાન ન હોય. અને જગન્યની વાત જ્યાં ગુજરાતીમાં આપણે લીધી તે પ્રમાણે એટલું જ હોય છે, ઘણું વધારે હોતું નથી. ભવ પ્રત્યય ज्ञान ने घनी सीमा है. तो आ रीते इस प्रकार अवधि ज्ञान का व्याख्यान किया. अब आगे मनोपर्य ज्ञान का व्याख्यान करना चाहिए, अतः उसके भेदों के साथ लक्षण का कथन करने की इच्छा से आगे का सूत्र कहते हैं. तो हवे 30मुं सूत्र कहे छे, અને એમાં 30મા સૂત્રમાં રુજુમતી અને વિપુલમતી એવા મનોપર્ય જ્ઞાન છે તે વાત 23મા સૂત્રની કરે છે. તો આજે આપણે 23મા સૂત્રની શરૂઆત કરીએ છીએ. 22મું સૂત્ર પૂરું થયું અને 22મા સૂત્રનું આપણે આજે પુનરાવર્તન પણ લીધું, એની સાથે થોડુંક 21મા સૂત્રનું પણ પુનરાવર્તન લીધું, જેથી વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ થાય. હવે 23મું સૂત્ર શરૂ કરીએ પહેલા એક આપણને અધ્યાત્મમાં ઉપયોગી થાય એવી એક વાત અહીંયા રામજીભાઈએ લીધી છે, તો એ વાત આપણે અહીંયા લઈએ છીએ. 10માં અહીંયા બોલમાં અહીંયા કહે છે કે ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન સમ્યક દર્શન દેશ વ્રત અથવા મહાવ્રતના નિમિત્તથી થાય છે, તો પણ તે બધા સમ્યક દ્રષ્ટિ દેશવ્રતી કે મહાવ્રતી જીવોને હોતું નથી. બધાને જ થાય એવો નિયમ નથી. સમ્યક દ્રષ્ટિ બધાને અવધિ જ્ઞાન થાય એવો નિયમ નથી. કેમ કે અસંખ્યાત લોક પ્રમાણ સમ્યક્ત્વ, સંયમ, અસંયમ અને સંયમ રૂપ પરિણામોમાં અવધિ જ્ઞાનાવરણના ક્ષયોક્ષમના કારણભૂત પરિણામ બહુ થોડા હોય છે, એટલે બધાને થાય એમ નથી હોતું. એક વાત. હવે બીજી વાત અહીંયા આપણે લીધી છે, અધ્યાત્મ અપેક્ષાએ જે 21મું સૂત્ર અને 22માનો સિદ્ધાંત કયો છે અવધિ જ્ઞાનને વિશે. તો સિદ્ધાંત તરીકે એમણે મૂળ તો વાત અધ્યાત્મની આપણે યાદ રાખવા જેવી વાત શું છે એમ કરીને વાત કરીએ તો સારભૂત વાત શું છે એ એમણે લીધું છે, અને બીજા શાસ્ત્રો આ બધાનો સ્વાધ્યાય ને કારણે એમણે એ વાત લીધી છે. તો એમાં કહે છે કે જે જીવોને અવધિ જ્ઞાન થયું હોય તે જ જીવો અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકી દર્શન મોહ કર્મના રજકણોની અવસ્થા જોઈને તે ઉપરથી પોતાને સમ્યક દર્શન થયું છે એમ યથાર્થપણે જાણી શકે. આ પ્રશ્ન ગઈકાલે પણ આવી જાતનો એક પ્રશ્ન હતો કે શું કર્મના રજકણોની અવસ્થાને બરાબર જાણી શકે જેમને આવું અવધિ જ્ઞાન થયું હોય? કેમ કે એમાં આપણે રૂપી પદાર્થની વાત લીધી હતી ને, તો જો હવે એ જાતનો પ્રશ્ન અહીંયા પણ આવ્યો. તો આ માન્યતા બરાબર નથી. એવું ન હોય ભાઈ, અહીંયા રૂપી પદાર્થની વાત કરવામાં આવી છે, તો એક પરમાણુનું જ્ઞાન છદ્મસને થતું નથી, એ વાત પણ આપણે સમજીએ છીએ. અને જે ભાગની પહેલા વાત કરવામાં આવી ક્ષેત્ર અપેક્ષાએ, તો એ અસંખ્યાત્મક ભાગ, એમાં તો અસંખ્ય પરમાણુ હોય, અસંખ્ય પરમાણુ હોય એનું જ્ઞાન થાય. એ વાત આપણે ગઈકાલે લીધી હતી. હવે અહીંયા કહે છે કે એ માન્યતા બરાબર નથી, કેમ કે બધા જ સમ્યક દ્રષ્ટિ જીવોને અવધિ જ્ઞાન હોતું નથી. એક વાત. પણ સમ્યક દ્રષ્ટિ જીવોમાંથી ઘણા જ ઓછા જીવોને અવધિ જ્ઞાન થાય છે. પોતાને સમ્યક દર્શન થયું છે એ જાણવા માટે એને કઈ આ બીજી બધી વસ્તુની જરૂર પડતી નથી. એ તો પોતે સમ્યક દર્શન થયું છે અને પોતાને ખબર ના પડે એમ કેમ બને? પોતાને અનુભૂતિ થઈ છે, આનંદની અનુભૂતિ થઈ છે, એટલે ખબર પડે જ છે. એમાં કઈ કર્મને જાણવાથી ખબર પડે એવી તો કોઈ વાત નથી કે ભાઈ દર્શન મોહનીય કર્મના રજકણો જે છે તે આમ ગયા. એવા રજકણો તો દેખાતા નથી, અને એનું જ્ઞાન છદ્મસને ન થાય. એક પરમાણુનું જ્ઞાન
સર્વજ્ઞ પરમાત્માને હોય, એક પ્રદેશનું જ્ઞાન કહીએ છીએ તો પણ એ સર્વજ્ઞ પરમાત્માને થાય. એક સમયનું જ્ઞાન એ સર્વજ્ઞ પરમાત્માને થાય. છદ્મસ્ત દશામાં એ ન થઈ શકે. એટલે આના કારણે એ ખ્યાલમાં આવે એવી જે વાત કોઈ કે જે કહી છે એનું અહીંયા નિરાકરણ કર્યું છે કે ના, એવું હોતું નથી. એથી કઈ પોતાને સમ્યક દર્શન થયું છે એમ સાબિત થાય એવી પણ કોઈ વાત નથી. તે જો અવધિજ્ઞાન વગર નક્કી ન થઈ શકતું હોય, પોતાને સમ્યક દર્શન થયું છે એવું જો અવધિજ્ઞાન વગર નક્કી ન થઈ શકતું હોય તો જે જીવોને અવધિજ્ઞાન ન થાય તેઓને હંમેશા એ સંબંધની શંકા અને સંશય રહ્યા કરે. એટલે એવું પણ નથી કે સમ્યક દ્રષ્ટિ જે છે અવધિજ્ઞાનને કારણે સમ્યક દર્શન થયું છે એવી પણ કોઈ વાત નથી. પરંતુ નિઃશંકપણું એ સમ્યક દર્શનનો પહેલો જ આચાર છે. આપણે કહીએ છીએ ને નિઃશંકતિ, નિકાંક્ષી, જે 8 અંગ સમ્યક્તના પ્રગટ કહે છે ને એમાં પહેલી વસ્તુ જે છે કે શંકા રહેતી નથી, પોતાના સ્વરૂપ સંબંધીની શંકા નથી. એ મહત્વનું છે. કઈ અહીંયા અવધિજ્ઞાન છે ને એનાથી એને ખબર પડે છે એવી વાત નથી ને વાસ્તવમાં તો એને કઈ એવા પરમાણુનું જ્ઞાન પણ થતું નથી. એટલે કે છે કે પરંતુ નિઃશંકપણું એ સમ્યક દર્શનનો પહેલો જ આચાર છે. તેથી જે જીવોને સમ્યક દર્શન સંબંધી શંકા રહે અથવા એ શંકા રહ્યા કરે કે જીવ ખરી રીતે સમ્યક દ્રષ્ટિ હોય જ નહીં પણ મિથ્યા દ્રષ્ટિ હોય, માટે અવધિજ્ઞાનનું, મનોપરિજ્ઞાનનું તથા તેના ભેદોનું સ્વરૂપ જાણી ભેદો તરફના રાગને ટાળી અને અભેદ જ્ઞાન સ્વરૂપ પોતાના સ્વભાવ તરફ જીવે વળવું. એટલે આ બધી વાત જે છે એને સમજવી જોઈએ, પણ એના ભેદ વગેરે જે છે એમાં રોકાઈ રહેવાની જરૂર નથી. એ બધી વાતને સમજવાની છે. એ પોતાની સ્પષ્ટતા માટે છે, જેથી અનેક પ્રકારના વિકલ્પો ન ઉઠે. પોતે પોતાનો પુરુષાર્થ તો અભેદ જ્ઞાન સ્વરૂપ પોતે ભગવાન આત્મા છે એવો પોતાનો જ્ઞાન સ્વભાવ છે એ તરફ વળવું એ મહત્વનું છે. આમાં અવધિજ્ઞાનની વાતમાંથી એવો વિચાર ના કરવો કે અવધિજ્ઞાન વાળો છે એ જાણી શકતો હશે, એવો પણ વિચાર ન કરવો. બીજી બધી અપેક્ષાઓને સાથે સમજીએ તો ખ્યાલ આવે છે આપણને કે પરમાણુનું જ્ઞાન થતું નથી, કર્મના રજકણોનું પણ કંઈ જ્ઞાન થતું નથી. અવધિજ્ઞાન છે એટલે એમ કે પૂતગળને જાણે તો પછી બધા પૂતગળને જાણે તો પરમાણુને જાણે એવી વાત નથી. અને એ વાત ગયા સ્વાધ્યાય પછી પ્રશ્ન વખતે પણ આપણે લીધી હતી કે એમાં અમુક ભાગનું જ્ઞાન થાય. જે જયારે ક્ષેત્ર અપેક્ષા જે વાત હતી તો એની અંદર એ વાત હતી, એમાં ક્ષેત્ર અપેક્ષા જગન્યની અંદર તો વાત કરી દીધી હતી અંગુલના અમુકના ભાગની વાતની. આજે પણ એ વાત આવી. અને ક્ષેત્ર અપેક્ષા ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો વિષય કેટલો હોય ક્ષેત્ર અપેક્ષા, તો અસંખ્યાત લોક પ્રમાણ સુધી ક્ષેત્રને જાણે. અને ક્ષેત્ર અપેક્ષા એ મધ્યમના પછી એ આનાથી ઓછા હોય, પણ એ અસંખ્યાત લોક પ્રમાણ સુધી જાણે. અને એમાં પણ બીજી રીતે વાત લેવામાં આવી હતી કે એનો ભાગ કરીએ તો એ એક ભાગ એટલા સુધીની સૂક્ષ્મતાથી એ જયારે જાણે છે તો પણ એ જે ભાગ કરવામાં આવે, અસંખ્યાતનો ભાગ લઈએ, લોકાકાશના અસંખ્યાતના ભાગ પ્રમાણ જે છે ત્યાં સુધી સૂક્ષ્મતાથી જાણે તો એમાં પણ એમાં તો કેટલા અસંખ્ય પરમાણુ આવી જાય. એટલે એક પરમાણુને જાણે એવી તો કોઈ વાત રહેતી જ નથી. હવે એ વાત અહીંયા છે ને, દ્રવ્ય અપેક્ષા એ સર્વ અવધિજ્ઞાનનો વિષય એક પરમાણુ સુધી જાણે છે. એટલે એ ક્યાં વાત લીધી છે? સર્વ અવધિજ્ઞાનની અંદર વાત લેવામાં આવી. અને સર્વ અવધિજ્ઞાન જે છે એ પરમ પછી જે છે તે લેવામાં આવ્યું તો ભગવાનની વાત લેવામાં આવી છે, તો પ્રભુને હોય છે, તીર્થંકર પરમાત્માને હોય છે. એટલે છદ્મસને હોતું નથી. એટલે એની સ્પષ્ટતા થઈ ગઈ. ગઈકાલના પ્રશ્નની વધારે સ્પષ્ટતા પણ થઈ જાય છે. અને એ રીતે આ 22મું સૂત્ર અને એ બંને જગ્યાએથી સંકલનમાંથી અને સર્વાર્થ સિદ્ધિમાંથી આપણે પૂરું કરીએ છીએ. હવે 23મા સૂત્ર ઉપર જઈએ છીએ તો અહીંયા કે છે શીર્ષકમાં કે મનોપર્ય જ્ઞાનના ભેદ. સંકલનમાં એવું એને શીર્ષક આપવામાં આવ્યું છે. તો 23મું સૂત્ર આ રીતે છે, રુજુ વિપુલમતી મનઃ પર્યય. એટલે એનો અર્થ છે મનોપર્ય જ્ઞાન રુજુમતી અને વિપુલમતી એવા બે પ્રકારનું છે. રુજુમતી અને વિપુલમતી એવા બે પ્રકારનું મનોપર્ય જ્ઞાન છે. મનોપર્ય ટીકામાં કહે છે કે મનોપર્ય જ્ઞાનની વ્યાખ્યા 9મા સૂત્રની ટીકામાં આપી છે. બીજાના મનોગત એટલે બીજાના મનમાં રહેલ મૂર્તિક દ્રવ્યોને
તે મનની સાથે જે પ્રત્યક્ષ જાણે તે મનોપર્ય જ્ઞાન છે. બીજાના મનમાં રહેલ જે મૂર્તિક દ્રવ્યોને તે મનની સાથે જે પ્રત્યક્ષ જાણે તે મનોપર્ય જ્ઞાન છે. અને હમણાં જ આપણે એ વાત લીધી, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાનની અંદર રૂપી પદાર્થોનું જ્ઞાન કરે છે. એને એક સામાન્ય અપેક્ષાથી આપણે એમ જોયું કે મતિ જ્ઞાન છે તે ઇન્દ્રિય અને મન દ્વારા કરે છે, અવધિ જ્ઞાન છે તે મન અને ઇન્દ્રિય વિના કરે છે, અને મનોપર્ય જ્ઞાન જે છે એ બીજાના મનમાં રહેલ છે ત્યાંથી કરે છે. એ સામાન્ય સમજવા માટે વાત છે, બાકી વિસ્તાર તો જે છે એ લાગુ એને પડે છે. છેવટે એ મૂર્તિક પદાર્થોનું જ્ઞાન છે, એટલે એમાં કાંઈ બહુ ગૂંચવાઈ જવાની કે એ થાય તો આગળ વધી જવાય કે એવી કોઈ વાત હોતી નથી. અવધિ જ્ઞાન કે મનોપર્ય જ્ઞાન વિના જ અનંત જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે ગયા છે. બીજી રીતે કહીએ તો અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન જે છે એ સમ્યક દર્શન થયા પછી કોઈકને લબ્ધિ રૂપે હોય છે, કોઈકને. ગણધર ભગવાનને 4 પ્રકારના જ્ઞાન છે એમ આપણે કહીએ છીએ, એટલે એમને પણ એ આ બંને અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન છે. બાકી સંઘની પચેન્દ્રીને બધાને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે, અને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનો ઉઘાડ એ બરાબર પૂરતો છે, પર્યાપ્ત છે, ઓપ્ટિમમ છે, જોઈએ તેટલો છે, જરૂરી જેટલો જોઈએ તેટલો છે. શેને માટે? સમ્યક દર્શન પ્રગટ કરવા માટે. અને સમ્યક દર્શન પ્રગટ કરીને આગળ ચારિત્રનો પુરુષાર્થ કરવા માટે મતિ શ્રુત જ્ઞાનનો આપણને જે ઉઘાડ છે એ પર્યાપ્ત છે, એટલે બીજી ચિંતા કરવાની જરૂર નથી. આ જે આપણે અભ્યાસ કરીએ છીએ એ આખા અભ્યાસ દ્વારા આપણને થોડી વધારે સ્પષ્ટતા થાય છે અને ખ્યાલ આવે છે કે આત્માનું સામર્થ્ય કેટલું છે, આત્મામાં કેટલી શક્તિ ભરી પડી છે. ગણધર ભગવાનને 4 જ્ઞાનનો વિચાર કરવો હોય તો 4 જ્ઞાન શું છે એ જાણ્યા વગર માત્ર બોલીએ કે ગણધર ભગવાનને 4 જ્ઞાન છે, 4 જ્ઞાન છે બોલે, પણ એ 4 જ્ઞાનમાં જ્ઞાન કેવા પ્રકારે છે, કઈ રીતે થાય છે એ જાણીએ તો એથી આપણને ગણધર ભગવાનની એમની એ વર્તમાન દશાનો ખ્યાલ આવે છે. કેટલી શુદ્ધિની વૃદ્ધિ હશે કે જેથી કરી અને સામે એ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિઓ જે છે એને કેટલી બધી પ્રકૃતિઓને એમને એ રીતે પ્રમાણમાં ક્ષય કર્યો હશે. પૂર્ણ ક્ષય બાકી રહ્યો છે, પણ કેટલો બધો તો ક્ષય કરી નાખ્યો છે 5 પ્રકૃતિઓમાંથી, એનો પણ આપણને ખ્યાલ આવે છે. એટલે એ બધો એમને કેવી રીતે થયો હશે, એ કેવો પુરુષાર્થ એમનો હશે એનો ખ્યાલ આવે છે. ગણધર ભગવાનને 4 જ્ઞાન છે, 4 જ્ઞાન છે બોલવાથી વાત નથી બનતી, એ દ્વારા એમની દશાનો આપણને ખ્યાલ આવે છે કે આવી અદભુત દશા સામે કર્મની પ્રકૃતિઓ જે છે એ એમાંના કેટલાય નિષેકો ખરી જાય, રહી ગયા હોય તો પણ એનું કઈ બળ ચાલે નહીં, એના ઉપશમ થઈ જાય અને એ સર્વઘાતીમાંથી વિદેશઘાતી થઈ જાય, એ પાછા ફરી પાછા ભવિષ્યમાં પણ એ આવી ન શકે. આ બધું ઘણી બધી વાતો એમાંથી આપણને સ્પષ્ટ થઈ જાય છે કે એ કોઈ ઘાતી કર્મનું જોર પણ રહેતું નથી, એવી એમની દશા થઈ છે. કેમ કે જયારે જ્ઞાનાવરણી કર્મની આવી દશા થઈ હોય તો સાથે સમજી શકાય કે ગણધર ભગવાનને દર્શનાવરણી કર્મની પણ એ જ પ્રકારે દશા હશે. અને એમને મોહની કર્મની વાતમાં પણ આપણે સમજી શકીએ છીએ કે એમને કશાય શું બાકી રહ્યો હોય, સંજલન કશાય સિવાય બીજું કાંઈ બાકી રહ્યું નહીં, એટલે એ કર્મની પ્રકૃતિઓ સિવાય કાંઈ બીજું હોય નહીં. આ બધો એ ઉપરથી ખ્યાલ આવે છે. 4 જ્ઞાનના ધણી એમ બોલી નાખીએ ગણધર ભગવાન એટલે, તો એમાં મનોપર્ય જ્ઞાનની વાત આપણે અત્યારે લઈએ છીએ. અવધિ જ્ઞાન વિશે સમજ્યા પછી ગણધર ભગવાન પ્રત્યે આપણને ખૂબ વિશેષ ભક્તિભાવ આવે છે. આચાર્ય ભગવાન પ્રત્યે પણ એવી રીતે ભક્તિભાવ આવે છે. તો કે છે અહીંયા મનોપર્ય જ્ઞાનમાં કે દ્રવ્ય અપેક્ષાએ મનોપર્ય જ્ઞાનનો વિષય જગન્ય રૂપથી એક સમયમાં થતા ઔદારિક શરીરના નિર્જરા રૂપ દ્રવ્ય સુધી જાણી શકે. દ્રવ્ય અપેક્ષા એ બધી દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એની અપેક્ષાએ અહીંયા વર્ણન લીધું છે, બીજી ટીકાઓમાંથી પણ લીધું છે. એટલે કે છે કે દ્રવ્ય અપેક્ષાએ મનોપર્ય જ્ઞાનનો વિષય જગન્ય રૂપથી એક સમયમાં થતા ઔદારિક શરીરના નિર્જરા રૂપ દ્રવ્ય સુધી જાણી શકે. એટલે કે છે કે ઉત્કૃષ્ટ રૂપે 8 કર્મોના એક સમયમાં બંધાયેલા સમય પ્રબદ્ધ
દ્રવ્યના અનંત ભાગમાંથી એક ભાગ સુધી જાણી શકે. આ સમય પ્રબદ્ધ એટલે એક સમયની અંદર જેટલા પરમાણુઓ આવે છે ને કર્મના, એને એ સમય પ્રબદ્ધ કહેવાય છે. અહીંયા મને લાગે નીચે આપ્યું છે સમય પ્રબદ્ધ. એક સમયમાં જેટલા કર્મ પરમાણુ અને નો કર્મ પરમાણુ બંધાય તે સર્વને સમય પ્રબદ્ધ કહે છે. એક સમયમાં જેટલા કર્મ પરમાણુ અને નો કર્મ પરમાણુ બંધાય તે સર્વને સમય પ્રબદ્ધ કહે છે. નો કર્મના પરમાણુ પણ સાથે લીધા છે. તો અહીંયા કહે છે દ્રવ્ય અપેક્ષાએ પહેલી વાત લીધી છે. મનોપર્યા જ્ઞાનનો વિશેષ શેને જાણે એ તો આપણે સમજી લીધું, મૂર્તિને જાણે છે. તો એમાં પરમાણુની વાત આવી તો એમાં કહે છે કે જગન્ય રૂપથી એક સમયમાં થતા ઔદારિક શરીરના કેમ કે નો કર્મ પણ લીધું છે ને, કર્મ અને નો કર્મ શરીરના નિજરા રૂપ દ્રવ્ય સુધી જાણી શકે. ઉત્કૃષ્ટ રૂપે 8 કર્મોના એક સમયમાં બંધાયેલા સમય પ્રતિબદ્ધરૂપ દ્રવ્યના અનંત ભાગોમાંથી એક ભાગ સુધી જાણી શકે. જે કર્મ બંધાય જે છે એના એ ઉદ્ગળ જે છે એના અમુક સુધી એ જાણી શકે. અહીંયા મનોપરિજ્ઞાનની વાત છે. ઉત્કૃષ્ટ રૂપે એ એટલું જાણી શકે. 8 કર્મ ઉત્કૃષ્ટ રૂપે 8 કર્મોના એક સમયમાં બંધાયેલા જે કર્મ અને રજકણો જે બંધાય છે તો કેટલા બધા સંખ્યામાં એક સમયમાં તો આવે. જેવો ભાવ કર્યો હોય ને એ પ્રમાણે કર્મ અને રજકણો આવે છે. જે પ્રમાણે તીવ્રતાથી ભાવ કરવામાં આવે એ પ્રમાણે કર્મ અને રજકણો આવે છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ અને સ્થિતિને અનુભાગ જે છે એ તો તીવ્રતા ઉપર આધાર રાખે છે. તો એ એટલા પ્રમાણમાં કર્મ અને રજકણો એ આવે છે. તો ઉત્કૃષ્ટપણે એ 8 કર્મના એક સમયમાં બંધાયેલા સમય પ્રબદ્ધ દ્રવ્યના અનંત ભાગમાંથી એક ભાગ સુધી જાણી શકે. કર્મનો બંધ પડે છે એ બધી પ્રકૃતિનો કર્મનો બંધ પડે છે. 8 પ્રકૃતિનો કર્મના બંધ પડે છે અમુક ગુણસ્થાન સુધી. અમુક ગુણસ્થાનની અંદર પછી આપણે ગુણસ્થાન પ્રમાણે એ પણ જાણીએ છીએ કે એ આયુષનો બંધ ન પડે અમુક ગુણસ્થાનમાં. આ બધું પણ આપણે જાણીએ છીએ. તો આ બધા કર્મની પ્રકૃતિના જેટલા પણ પરમાણુ આવે એ ઉત્કૃષ્ટમાં એને એટલું દેખાય. અને જગન્યની અંદર તો એક સમયમાં થતા ઔદારિક શરીરના નિજરા રૂપ દ્રવ્ય સુધી જાણી શકે. હવે આગળ કહે છે કે ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય જગન્ય રૂપે ક્ષેત્ર અપેક્ષાએ દ્રવ્ય અપેક્ષાએ વાત કર્યા પછીથી ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય જગન્ય રૂપે 2-3 કોષ સુધીના ક્ષેત્રને જાણે અને ઉત્કૃષ્ટ રૂપે મનુષ્ય ક્ષેત્રની અંદર જાણી શકે. ફરી વાર એક વાત યાદ કરાવું કે આપણે મનોપર્ય જ્ઞાનની વાત કરીએ છીએ અને મનોપર્ય જ્ઞાન એટલે પેલાના મનની અંદર જે છે એમાંથી આટલું જાણી શકે એમ કહેવાનો આશય છે. પોતે સીધું જાણવાની વાત નથી, અવધિ જ્ઞાનની વાત નથી. તો ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય જગન્ય રૂપે 2-3 કોષ સુધીના ક્ષેત્રને જાણે અને ઉત્કૃષ્ટ રૂપે મનુષ્ય ક્ષેત્રની અંદર જાણી શકે. વિશ્વકંભરૂપ મનુષ્ય ક્ષેત્ર સમજવું. કાળ અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય વિશ્વકંભરૂપ મનુષ્ય ક્ષેત્રની વાત જે છે આપણે જ્યારે બીજા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો ત્યારે એ વાતને આખી સારી રીતે સમજ્યા છીએ. જગતના સ્વરૂપને સમજ્યા છીએ. ક્યાં મનુષ્યો છે, ક્યાં આખી ત્રસ નાડીની વાતને પણ સમજ્યા છીએ. એ બધું ત્યાં આવી ગયું છે એટલે આપણને એના ઉપરથી ખ્યાલ છે કે મનુષ્ય ક્ષેત્ર કેટલું છે. એટલે એ વાત નથી લેવી, એનો અર્થ સમજી લેવાનો. વિશ્વની અંદર મનુષ્ય ક્ષેત્ર કેટલું છે. અહીંયા કહે છે કાળ અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય જગન્ય રૂપે 2-3 ભવોનું ગ્રહણ કરે છે. ઉત્કૃષ્ટ રૂપે અસંખ્યાત ભવોનું ગ્રહણ કરે છે, જાણે છે. તો એ બે ભવની અંદર ભવોનું જ્ઞાન કરે પણ એમાં ભવમાં એને જે પેલાના મનમાં જે છે એ એમાં રૂપી પદાર્થો વિશે જે જ્ઞાન જે છે એનું જ્ઞાન કરે છે એમ સમજવાનું છે. ભાવ અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય દ્રવ્ય પ્રમાણમાં કહેલા દ્રવ્યોની શક્તિને ભાવને જાણે છે. આ ધવલામાંથી લેવામાં આવી છે. હવે અહીંયા કહે છે કે આ જ્ઞાન થવામાં મન અપેક્ષા માત્ર નિમિત્ત માત્ર કારણ છે. ઉત્પત્તિનું તે કારણ નથી. મન એ નિમિત્ત માત્ર કારણ છે પણ આવું મનોપર્ય જ્ઞાનની ઉત્પત્તિ જે છે એ એને કારણે નથી. આ જ્ઞાન લબ્ધિરૂપ છે.
આ જ્ઞાન લબ્ધિ રૂપ છે. એટલે કે છે કે આ જ્ઞાનની ઉત્પત્તિ આત્માની શુદ્ધિથી થાય છે. સમ્યક દર્શન સહિત આ જ્ઞાન હોય છે, બધાને પાછું હોતું નથી. આ જ્ઞાન દ્વારા સ્વ તથા પર બંનેના મનમાં સ્થિત રૂપી પદાર્થો જાણી શકાય છે. સર્વાર્થ સિદ્ધિની અંદર આ વાત આવે છે 448, 451, 452 પાના ઉપર. એ આપણે આવતા વખતે લઈશું. અહીંયા કહે છે કે બીજાના મનમાં સ્થિત પદાર્થને પણ મન કહેવામાં આવે છે અને તેના પર્યાયો વિશેષોને મનોપર્ય કહે છે. તેને જે જ્ઞાન જાણે તે મનોપર્ય જ્ઞાન છે. મન દ્વારા થાય છે એ મન તો નિમિત્ત માત્ર છે, પણ ખરેખર તો એની ઉત્પત્તિનું મૂળ કારણ જે છે તે એટલો આત્માનો એવો શુદ્ધ ભાવ છે, એટલી શુદ્ધિ થઈ છે, એટલો આગળ વધ્યો છે, એ મહત્વનું છે. એટલે અહીંયા આગળ કહે છે કે મનોપર્ય જ્ઞાન એ બે પ્રકારે છે, ઋજુમતી અને વિપુલમતી એવા બે ભેદથી છે. અને એની વાત આગળ લેશે તો ઋજુમતીમાં અહીંયા સામાન્ય વાત લેવામાં આવી છે કે મનમાં ચિંતન કરેલા પદાર્થોને જાણે છે, અચિંતિત પદાર્થને નહીં, અને તે પણ સરળ રૂપથી ચિંતિત પદાર્થને જાણે છે. સરળ રૂપથી જાણે છે અને ઋજુમતી એટલે ઋજુ, ઓછું, થોડું પણ બરાબર છે. જ્યારે વિપુલમતી જે છે એ તો ઘણું જાણે છે, ઘણું વિશેષ જાણે છે. અને એ વાત સર્વાર્થ સિદ્ધિમાં બહુ સરસ રીતે વર્ણવવામાં આવી છે. ત્યાંથી આપણે લઈશું ઋજુમતી અને વિપુલમતી, અને ઋજુમતીનો ત્યાં એક અર્થ પણ સરસ કર્યો છે, તો એ બધું આપણે લઈશું. અહીંયા કહે છે વિપુલમતી ચિંતિત અને નય ચિંતિત પદાર્થને તથા વક્ર ચિંતિત અને અવક્ર ચિંતિત પદાર્થને પણ જાણે છે. તો ફક્ત અહીંયાથી આપણે આટલી વાતને યાદ રાખવાની છે કે ઋજુમતીમાં મનમાં ચિંતન કરેલા પદાર્થને જાણે છે, અચિંતિત પદાર્થને નહીં, અને તે પણ સરળ રૂપથી ચિંતિત પદાર્થને જાણે છે. ત્યારે વિપુલમતી ચિંતિત અને નય ચિંતિત પદાર્થને તથા વક્ર ચિંતિત અને અવક્ર ચિંતિત પદાર્થને પણ જાણે છે. અને સૂત્ર 28ની ટીકા જે છે એમાં પછી વાત કરી છે, તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. અને પછી બીજી અપેક્ષાથી અહીંયા જે વાત કરી છે એ બધી વાત પૂરી કરી અને સાથે સર્વાર્થ સિદ્ધિમાં જે વિસ્તારથી વાત કરી છે એ બધી વાતને પણ લઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આજે આ સૂત્રની શરૂઆત કરી છે. મનોપર્ય જ્ઞાન અને મનોપર્ય જ્ઞાનના બે ભેદ છે, ઋજુમતી અને વિપુલમતી. બસ ત્યાં સુધીનો સ્વાધ્યાય છે.